હતી અને આપણે આવી ગયા હતા મેળામાં જવા માટે। જોઈ શકો છો તમે ટ્રાફિક ફૂલ છે અને આ જો છોકરી એક છે એ દોરીમાંથી ચાલી રહી છે। જુઓ તમે કેવી ચાલી રહી છે મસ્ત મજાની। અને આપણે પહેલામાં પોગી ગયા હતા અને જો આ છે અહીં કનેક્ટિંગ આવવાનું। આ જો હાડ દિલવાળો મેળો, પ્રેમીઓનો મેળો જોઈ લે તમે। અને આ જો અહીં બધા જોઈ રહ્યા છે બધા। અને આ ભાઈ જો અહીં કને ટીંગાતા હતા, એક ભાઈ ટીંગાતા હતા 100 રૂપિયા દઈને 1000 કમાવાના। અને આપણે જો એક ભાઈ 1.5 મિનિટ સુધી રોકાણા હતા, પડી ગયા। અને આપણા મિત્ર બધા મળી ગયા। જુઓ તમે આ બધા આપણા ફોલોવર્સ છે ને મિત્રો છે એટલે આપણા બધા મળી ગયા। આપણે આવી ગયા હતા જલપરીના બોર્ડે। જોઈ શકો છો અહીં કને છે જલપરીનો ડૂમ। આપણે જોવા જવાની નથી કેમ કે બહાર ફોટા બીજા છે ને અંદર જલપરી બીજી છે એટલે આપણે નથી જવાના જોવા। એટલે આપણે જવાના હતા સીધા મેળામાં। તો આપણે આવી ગયા હતા મેળામાં। જોઈ શકો છો તમે આ બધો મેળો હા કાંઈ ઘટીને ચાલુ બધું કમ્પ્લીટ। અને આ બધું જો મસ્ત મજાનો મેળો। આ જો સાગરભાઈ આઈ લાવે છે રોયલ લુકમાં મસ્ત મજાના। અને ભાઈ રવિભાઈ હોતના ભેગા રવિભાઈ આવ્યા હતા આઈ લાવે। જો તમે રવિભાઈને જો રવિભાઈ હાથ ઊંચા કરી રહ્યા છે અને અમે પિન્ટુભાઈ બે સાથે ચાલી રહ્યા છીએ। જોઈ શકો છો તમે। અને આપણે નીકળી ગયા હતા મેળામાં જવા માટે। એટલે આપણે છે ને જો મેળાની મોજ માણવાની એટલે જ આપણે ઓગી ગયા હતા મેળામાં જોયું તો આ મગરનું માથું આગું ઉઠતું હતું। અને અહીંયા આપણે જો બધું ટ્રાફિક થઈ ગયું હતું ને અહીંયા બધું મળી રહ્યું છે મસ્ત મજાની વસ્તુ। અને ફૂલ બાકાજી કે જો અહીંયા ફુગા મળી રહ્યા છે, હાથી ઘોડા મળી રહ્યા છે। મેં તો કીધું આ શું છે। પછી તમે આવી ગયા હતા દર્શન કરવા માટે ગેટે, પણ ગેટે ફૂલ ટ્રાફિક હતું એટલે પછી અમે અંદર ગયા જ નહીં। પછી બાજુમાં હાઈ લાગ્યા। જોઈ શકો છો તમે ફૂલ ટ્રાફિક। તા પણ મળી ગયા સબસ્ક્રાઈબર। પછી તો આપણે જો મંદિરના બહારથી દર્શન કરી લીધા ને આપણે પિન્ટુભાઈ પાછા આવી ગયા હતા મેળામાં। મેળામાં તો એનથી વધારે ટ્રાફિક ફૂલ બાકાજી કી। અને પછી તો આપણને ચકડોર બોલાવતી હતી કે તમે અંદર હાલો બેહવા। એટલે અમે ગયા હતા બેહવા ચકડોરમાં। મોટી બધી ચકડોરમાં બેસવા ગયા ત્રણ હું પિન્ટુ ને બાવ ત્રણે બેસી ગયા હતા અંદર। અને જો બહાર ઉપરથી ટ્રાફિક જો ફૂલ બાકાજી વાળું, બહુ પબ્લિક ભાઈ ગાંડું। અને પછી તો અમે ભાઈ દર્શન કરવા આવ્યા હતા પાછા કેમ કે ટ્રાફિક બહુ ઓછું થઈ ગયું હતું એટલે દર્શન કરવા ભાગી આવ્યા હતા। અને મેળામાં કંઈ બેઠા નહીં, પાછા ઉતરી ગયા હતા કેમ કે ટ્રાફિક બહુ હતું એટલે। અને આ જો અલગ ધણીનું ધામ, પરબના પીરનું ધામ છે। જો તમે મસ્ત મજાનું મંદિર છે ને આપણે દર્શન કરી રહી। એટલે આપણે જઈએ છીએ દર્શન કરવા અને અંદર આપણે મોબાઈલ લઈ જવાનું અલાઉડ નથી તો આપણે બહારથી શૂટ કરી રહ્યા છીએ। મસ્ત મજાનું મંદિરના દર્શન કરાવીએ છીએ। તમને મજા આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો, શેર કરવાનું ભૂલતા ના। અને આપણે જો ટ્રાફિકમાં હલવાના છીએ ભાઈ, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે કેમ કે થોડા સુધી ટ્રાફિક નહોતું પણ હવે બહુ ટ્રાફિક થઈ ગયું। જો આગળ નથી જવાતું ને પાછળ નથી જવાતું, પબ્લિક બહુ છે દર્શન કરવા માટે, લાઈન લાંબી છે મંદિરથી ઘણી દૂર। અને આપણે ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા હતા અને અંદર ફોન લઈ જવાનું નહોતા દેતા એટલે બહારથી શૂટ કરી રહ્યા છીએ આપણે। જોઈ શકો છો તમે લાઈનમાં જવાનું છે એટલે બધા આપણે મંદિરના દર્શન કરી લઈએ બહારથી। તમે પણ કરી લ્યો પરબના પીરનું। ને આપણે છે ને જો બેઠા છીએ, હાઈલા જાય છે મસ્ત મજાના જોરદારના કેમ કે આપણે હે ને પછી દર્શન કરીને બહાર આવી ગયા હતા ને પાછળ હતું બેકગ્રાઉન્ડમાં મંદિર। જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ આવે મંદિરનો। અને આપણે કાંઈ સેલ્ફી પાડવાની નથી એટલે આપણે બ્લોગ જ બનાવવાનો છે। પછી આપણે મંદિરના મસ્ત મજાનું દર્શન કરી લીધા। તમે પણ દર્શન કરી લ્યો, જોઈ લ્યો। જય રામા પીર। અને આપણે નીકળી ગયા હતા પછી બહાર રમકડા લાઈક કરીને જોઈ શકો છો તમે। થઈ ગયા હતા રવિભાઈ ને રોહિતભાઈ બે ભાઈઓ જોઈ શકો છો, એ આવતા હતા ને આપણે જતા હતા ને આપણે નીકળી ગયા હતા બહાર ને હાલીને થાકી ગયા। ટ્રાફિક હતું બહુ, આમી નહોતું જવાતું ને આમી નહોતું જતું, કોઈ રિસ્કાવાર આપણને બેહાડતા નહોતા એટલે આપણે પગપાળા ચાલુ કરી દીધી હતી। ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે ને આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।